સુરતના પાલ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિનો આપઘાત. પતિએ અગ્નિ સ્નાન કરી અને આપઘાત કર્યો. મૃતકના પરિજનોએ પત્ની અને દીકરીઓ પર આરોપ લગાવ્યો છે. દીકરીઓ ત્રાસ આપતી હોવાથી આપઘાત કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 55 વર્ષીય આધેડે આપઘાત કરતા પરિજનોમાં શોકનો માહોલ છે. મૃતકના પરિવારજનોએ પત્ની અને દીકરીઓ પર આરોપ લગાવ્યા છે. બસ એ મારી પાસે પૈસા માંગતા હતા, બસ ના પાડી એટલે હું ઘર છોડીને જ આવેલી, તેમને સોંપીને જ આપેલી. પછી એનો આરોપ મેં થોડી ટોર્ચર કરતી, મેં તો સોંપીને આવેલી. મારા ભાઈના હતા 15 દિવસે રહેવું જ છું, તો બી અમને જ ધમકીઓ આપતા હતા. એને આવી રીતે તમને મારી નાખીશ, કાં તો હું મરી જઈશ. એટલે મેં કહ્યું તમને ઘર સોંપી દે એટલે અમે છૂટતા ભાઈ, તમને જેમ રહેવું એ રહેવું. એની માટે બચાવવા માટે અમારે કમિશનર અરજી બી અમે કરેલી છે કે એમને કંઈ થાય તો અમારી જિમ્મેદારી નહીં, અમને કંઈ થાય તો એમની જિમ્મેદારી નહીં. સુરત શહેરના પાલ વિસ્તારમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યોનો આરોપ કરવામાં આવ્યો છે. પરિવારજન છે જે નવી સિવિલ હોસ્પિટલ ખાતે છે, પાલ વિસ્તારમાં રહેતો જે સંતોષ દાબોલકર નામનો વ્યક્તિએ જે છે આત્મદહન જે છે કરી લીધું હતું અને સમગ્ર ઘટનાને લઈને જે છે પોલીસ પણ દોડતી થઈ હતી. જે સંતોષ જે છે તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ જે છે તેને મૃતક જાહેર કર્યો હતો. હાલ તો પરિવાર જે છે એ શોકમાં મગ્ન છે. પરિવારના આરોપ જે છે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે કે પત્નીના ત્રાસથી જે છે આ પગલું ભર્યું હોય છે તેવું અનુમાન લગાવવામાં જે છે અહીંયા આવી રહ્યું છે. કાકા, મૃતક કોણ છે અને શું કારણ છે આ રીતના મોતનું કારણ શું છે? માણસ છું, મને નહીં ખબર. તમે જણાવજો, તમે કોણ થાવ છો એમના? તમે કોણ થાવ છો એમના? હું એની બેન છું. શું થયું હતું બેન? હવે ખાલી એટલે લોકોના ઝઘડા ચાલતા હતા પૈસા બાબતે. મારા ભાઈએ રિક્ષા રિપેરિંગ કરવા માટે પૈસા માંગ્યા હતા 7,000 રૂપિયા, તો એ લોકોએ આપ્યા નહીં અને પેલાને અલગ કરી નાખ્યો મારા ભાઈને. એટલે પછી જો અલગ થઈ ગયા એ લોકો એના ભાઈના ઘરે રહેવા ચાલ્યા ગયા અને મારો ભાઈ છે તે એકલો ઘરમાં રહેતો હતો. તો એટલે મારા ભાઈએ એની પાસે માફી પણ માંગી કે ભાઈ જે થયું મેં પૈસા માંગ્યા ને તમે હવે પછી કોઈ દિવસ પૈસા નહીં માંગીશ, પણ હવે બધો સમાધાન કરો. મોટા બધા સમાધાન કરવા માટે પણ ગયા હતા, પણ એનો છોકરો છે વિવેક દાભોળકર એને તુકારાથી બાપને બોલાવતો હતો. એટલે બધાએ એની બાજુથી મોઢું ફેરવી લીધું, છોકરાઓએ, બૈરીએ, બધાએ. એટલે એને વધારે આઘાત લાગ્યો, એટલે આને આ પગલું ભર્યું છે. કોને કારણ માનો છો તમે તમારા ભાઈનું આપઘાતનું પાછળ? એના 3 છોકરા અને એની બૈરી, આ 4 જણાએ થઈને આ બધું એને આપઘાત કરવા માટે મજબૂર કર્યો છે. કારણ કે એ બહુ ઇજ્જત કમાવેલી હતી, પણ છોકરાઓ જ્યારે ટોર્ચર કરે ને ત્યારે એને ઇજ્જત ગુમાવવાની બીક લાગી કે આજે મારા છોકરાએ જ મારી ઇજ્જત કાઢી નાખી છે, એટલે એને આ પગલું ભર્યું છે. બિલકુલથી જે મૃતકના જે પત્ની અને દીકરા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કાકા, તમે જણાવજો કઈ રીતના તમારી શું માંગ છે હમણાં? માંગ અમારી કંઈ જ નથી, બસ એને આત્માને શાંતિ મળે. અમે બહુ ન્યાય માટે કર્યું કામ, પણ નહીં થયું ભાઈ. એણે બી બહુ માફી માગી, બહુ બિચારાએ માફી બહુ કર કર્યો, પણ કોઈ સાંભળ્યું નહીં કોઈ. અમે બી બહુ કાલાવાલા કર્યા એના છોકરીને, છોકરાને. શું નામ છે મરનારનું? મરનારનું સંતોષ ભીખુભાઈ દાભોળકર. મારું નામ છે અશોકભાઈ નારાયણ ગોપાલ. હું એના કાકા થાઉં, એ મારો ભત્રીજો હતો. શું માનો છો, કોને જવાબદાર માનો છો એમનું આપઘાતના કારણની પાછળ? એના નસીબનો જ જવાબદાર. હવે આપણે કોઈને દોષ આપીને હવે શું કરવાનું? એને કંઈ ન્યાય મળવાનું નથી. હવે મને શાંતિ આપે, બસ બીજું કંઈ. અમે ગઈકાલે બહુ કાલાવાલા કરે, એના ઇન્જિનિયર થયેલા દીકરાને અમે પગે પડ્યા કે ભાઈ 15 દાડા આપ તારા પપ્પાને, નહીં તો નહીં માયનો. પછી અમે દેશી કૃષ્ણ કરીને નીકળી ગયા. એને એવું પગલું ભર્યું. ભગવાને કર્યું કઈ રીતના આખી ઘટના બની હતી? શું કર્યું હતું? એ અમે ઘટના અમને પછી ખબર પડી ભાઈ, એટલે બાળી લીધું છે. અમે શરીર સળગીને મરી ગયો છે. અને એને એના જ પોયરાવે 108 मध्ये પેલું લાવારીસને લીધે મોકલી આપી. પણ એના પોઈને ફોન કર્યો. 3 છોકરા છે, બૈરી છે, ભાઈ છે, સાળો, બરાબર. તો બી એને લાવારીસની જેમ અહીંયા મોકલી આપ્યો. રાતે 12 વાગે મેં ફોન કર્યો, છતાં બી હવાર સુધીને આવ્યા નહીં એને જોવા માટે. મેં એને કીધું 12 વાગે કે મરી ગયો ભાઈ, તો બી એ આવ્યો નહીં. એને આધાર કાર્ડની જરૂર હતી પોલીસ સ્ટેશનમાં. હજી સુધીને આધાર કાર્ડ મળ્યો છે કે નથી મળ્યો એ બી ભગવાન જાણે. અમે એટલો બધો કાલાવાલા કર્યા, પણ એકના 2 થયા નહીં. એ લોકો જતાં જતાં એ બિચારાએ પાછળ 10 મિનિટ રહીને 1:30 વાગે અમારી 1:30-2 વાગે મિટિંગ પૂરી થઈ. પછી એણે કીધું ફોન કરીને હાડાને કે ભાઈ હું આજે ફાંસો ખાઈને મરી જઈશ. હું હતાશ થઈ ગયો. પણ એ લોકોના પેટનું પાણી હલ્યું નહીં. છેલ્લે પેટ્રોલ પંપ પર ગયો, પેટ્રોલ લઈ આવ્યો અને એના ઘરે જઈને
પાલ પાસે સુમન આવાસમાં ગઈને પેટ્રોલ છાંટીને હળગીને મરી ગયો. બિલકુલથી પરિવારના ગંભીર આક્ષેપ છે જે કે પત્ની અને જે પુત્ર જે છે તેમના ત્રાસના લીધે જે છે સંતોષે જે છે પેટ્રોલ છાંટીને જે છે આપઘાત કરી લીધો છે. હાલ તો સમગ્ર મામલે જે છે પાલ પોલીસે જે છે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.